આ બધું ઘરે બહુ મોટું થઈ ગયું છે અને સભ્યો પણ ઓછી ગયા છે તો એક સારો કામ વાળો મળી જાય તો સારું. હા બરાબર છે તમારી વાત. આ ઘરમાં છે ને એટલા બધા કામ છે ને કે પોચા પૂરવા. હા હો બેટા એકદમ સાચી વાત કહી છે. આ આટલું મોટું ઘર કામ કરતા કરતા મારી તો કમર તૂટી જાય છે. હવે તો સાચી જ કોઈ કામવાળો મળી જાય ને મને આરામ થઈ જાય. સાચી વાત છે મમ્મી તમારી. આ કેટલી જગ્યાએ પૂછેલું છે. મેં પણ મારી બહુ બધી ફ્રેન્ડ લોકોને કીધું છે પણ અમુક અમુક એના ઘરે જે આવે છે ને એમ કહે છે કે આપણું ઘર એને દૂર પડી છે. અરે મારા પીછેની કાલી ભૂલ થઈ ગઈ. એમ કામવાળો આવ્યો તો પણ હતો પણ મેં એને ના પાડી દીધી અને કાઢી મૂક્યો. શું કરવા મમ્મી? હવે એ જ તો મારાથી ભૂલ થઈ ગઈ ને. સાચું કહું ને તો તમે મને કંઈક કામ સીધો ને તો મને તો યાદ જ નથી રહ્યું. શું તું પણ ઘરના કામ ભૂલી જાય છે. મમ્મી આપણું કરો ને પહેલા. બેલો હટ્યો પેપર કોણ છે? હું આવું છું જોઉં છું. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારે નોકરીની જરૂર છે, તમે કયો ઈ કામ કરીશ. વાસણ, કચરું, પોતું, કપડા જે જે પણ કયો ઈ બધું કરવા તૈયાર. ત્યાં સુધી બધું શું શું આવડે? રસોઈમાં તમે કયો ઈ અને ગાડીઓ સાફ કરવાનું આવે ને? ગાડીઓ હિસાબ કરી દઈશ. અરે છોડો ને એ બધી વાતો તમે. એ પહેલા ક્યારે કામ ક્યાં કર્યું છે? હા પહેલા નહીં કરું જ છું, હજી અત્યારે 2000 કામ કરું છું. અને મારે થોડું પૈસાની વધારે જરૂર છે અને એ બે કામ કરીને હું આમ નવરો રહું છું તો મેં એવું વિચાર્યું કે હજી એક ઘર મળી જાય તો મારી પૈસાની જરૂર પૂરી થઈ જાય અને સમજ હેસવાઈ જાય એમ. પણ એના કામ કરવામાં તું પછી અહીંયા મોડો આવે એવું તો નહીં થાય ને? નહીં નહીં, હું વહેલું આવું કે મોડું આવું તમારા કામ બધા પૂરા કરી દઈશ. ઘરના કામ બધા કરવાના. એના સિવાય મારી ગાડી રોજ ધોવાની. એ પેલા ધોઈ રાખે તમારી ગાડી બસ. પહેલા મારો નાસ્તો કરવો છે. તમે અંદરો અંદર નક્કી કરી લેજો કે કોનું પેલા બનાવું, કારણ કે મારે 2 જાત છે. લો મારી વાત સાંભળો, અને બીજા 2 ઘર છે. એ ઘરનું કામ બતાવું, તમારું કામ બતાવું, એટલે બધાયનું વારાફરતી ઈ મેનેજ કરવું ઈ મારું કામ છે. પણ પેલા તમારામાં બહુ કામ કરવું ઈ મેનેજ તમે કરી લેજો. જો કામ તો છે ને તારે બધાના કરવા પડશે અને મેનેજ તને કરવાનું જ છે. પણ સૌથી અગત્યની વાત, તારે છે ને આ ઘરનું આખું કામ પૂરી ઈમાનદારીથી કરવાનું છે. ઈમાનદારી, સચ્ચાઈ, અરે ઈ મોટો છે મોટો. હે? મારા કામના મોટો, ઇંગ્લિશમાં મોટો કહેવાય એને, અને આમ અને ગુજરાતીમાં કંઈક કહેવાય, પણ મતલબમાં કહેવાય એવું મોટો એટલે સચ્ચાઈ અને મારા ગુણ છે, મારા ગુણ છે ઈ. ગુણ. એમથી કામ કરું છું, એની સિવાય કામ નથી કરતો. સારું. અને બીજી વાત, હાથ વધારે એટલે જીભ ઓછી આવી. હા એ એવું જ છે. હું હાથ બહુ ઓછા આપું, જીભ મારી બહુ હાલે. એ પણ તારે હાથ વધારે ચલાવવાના છે અને મોઢું બંધ રાખવાનું છે. તમે એમ તો કીધું ઊંધું બોલે ગયું. ના ઊંધું બોલ્યા તમે. હા તો તમે કીધું એમ. હાથ વધારે ચાલવા જોઈએ અને મોઢું તો હવે બિલકુલ ના ચલાવજે. હા તો એ પગાર. સારું. હવે છે ને લાંબી જીભાચોરી બંધ કર અને અત્યારથી કામ ચાલુ કર દે. હા પણ પગાર વધારે નથી પીલો તો ત્યાં તો ત્યાં પછી કેટલા આપે? ત્યાં હું 5,000 દઉં. 5,000? હા પણ એક કામ કરો, તમારું નહીં મારું નહીં, અહીંયા આપણે 5500 રાખી. હે આ શું કે છે? 5,000 થી 5500? મારે મેનેજ કરવાનું ને. મારી વાત સાંભળો, ત્યાં વાસણ ટૂંકવા જાવ કે નો જાવ, ત્યાં તો હું રેગ્યુલર થઈ ગઈશ 2 ઘરમાં. સાંભળો મારી વાત સાંભળો, એટલે ત્યાં તો હું આડાવડો સમય આમ તેમ ગોઠવી દઉં, ગમે એમ કરી જે પરાઈ જાઉં. પણ તમારે તો ટાઈમ આપવાનો કે હા હા બરાબર છે મમ્મી. રાખી હું જરૂર છે. પાંચસો છે. એવું તો બસ બરાબર છે. આ 500 વધારે ના. 3,000 રૂપિયા હોય. તો ને? મમ્મી સમજાય. ચાલે છે. પછી કાલ વયા ગયા તા ખબર છે ઓલા ભાઈ? જવા કે પણ વાત આવે. 3,000 રૂપિયાનું કામ કરું એ તમે છે ને, એક કામ કરો રેવાન, નહીં તારી કે નહીં એની, 4,000 માં નક્કી કરી રાખ. હાડા ચાર છેલ્લા મારા. અરે પણ 45 આપી દઉં બસ. હાડા ચાર 4500 માં ડન. 46 બસ. અરે 4500 બરાબર છે. આખી વધારે નાખ. ક્યાં કરવું છે? 4500 ને 10 રૂપિયા આપી દે. બસ ભરાતે. દસ. જે તમારે હા હારું વાત. 10 રૂપિયા. હાલ ઉભો થાય પછી સાફ સફાઈ કરવાની. ક્યાં રસોડું ક્યાં તમારું? આશ આ હાફું દેખાતું નથી આવતા વેત તને. હજી નવો છે આપણા ઘરમાં થોડું કઈ ખબર પડે. પણ આટલું તો હોય ને ઓલું હાફું જ છે ને પૂસરા વાળું ક્યાં છે? વિશાળ ફરજ આપે પપ્પા. અરે વાત રોજ કામ.
તો કામ બતાવે આ નથી આગળ યાદવાની વાત નહીં મને એ જાત નહીં હવે હું છૂટથી પણ સેમ બોલો હા બોલો બહુ ભગવાનનો માણસ નહીં મને તો જોયું ને અરે જા તને કામ શીખો એટલે ત્યાં બતાવી દે બધું ઠેકાણું ક્યાં સાફ કરે ક્યાં પાણી હા હા ચલો જોઈએ ને બતાવું બધું તો મને કરવું પડશે કે આવે છે તારે તો આમ બહુ ઇસ્તલ છે એક વાત કહું આ કામવાળો બહુ સારો મળી ગયો છે નહીં કેટલું સારું કામ કરે છે અને કેટલી ઈમાનદારીથી કામ કરે છે બોલ હા એ વાંધો છે હા એ જ મને તો ગમ્યું હો આપણું કામ પેલા આપણે જે કામ વાળા હતા ને એની કરતા તો આ સારું કામ કરે છે પેલા તો મારે બધાને ઘસા ગોતવા પડતા કે ક્યાં રૂમમાં કોણ હશે ક્યાં મતતા હશે અને હવે તો હવારમાં 8 વાગ્યામાં તૈયાર થાય લાગા પાટા થઈ ગઈ ઈ વાત સાચી. કામ કાર્ય સારા તો છે જ, પણ ધ્યાન કેટલું રાખે ભાગ હું બેઠી હતી ને તો મને આવી નીકળ્યું ભાભી પાણી તમે થાકી ગયા છો કેટલો સિમ્પલ છે એકદમ સાચી વાત કરી ભાભી મને જ પૂછે છે ને કે તમારે કઈ જરૂર નથી ને તમારે નાસ્તો લેવો છે કઈ લાવવું હોય તો કેજો આ તે બધું જ અને એ પણ મારું તો હર એક કામ છે ને એકદમ પરફેક્ટ કરે છે આ વાત સિમ્પલ છે ને સારી છે તો સાહેબ લોકોનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે ભાઈ રિમાન્ડ જાવી મને હા પણ જોતા રહીએ શું જોતા રહેજો મારો તો કામનો બોજ ઓછો થઈ ગયો ને બસ મારા માટે તો એક મોટી શાંતિ છે એ કામનો બોજ ઓછો થયો ને એટલે તો બીજાના પેકરા વચ્ચે કમરમાં દુખ છે કેળ દુખ છે ના દુખ છે હા એ હારવાનું ભાભી સમજાવું છો એ દેવાય એ દેવાય યાર જાણો કે કામમાં અટવાયેલો મસ્ત કચરા અમે પણ બૂમો પાડો છો અરે એને ચેતવણી આપી દો કે પછી હા આયા કેવી છે સૌર્યા અરે મારે આપવા વિશે હમણાં કહીશ ને શાંતિ રાખો ને હા હું કે મેં રમે શું કરશું બે ક્યાં ફાફા મારે આવ્યો બે હાથમાં શોટ બોલો આ ફોન વે રમગર આ ડાઉનલોડ કરતો હતો હજુ હું સિંગિંગ શીખું છું ને એ બબે ફોન નાખે એકમાંથી સિંગિંગ કરવાનું ને એકમાંથી શીખવાનું પણ જો પછી મેં તને બોલાવ્યું છે મારે કામ છે જાઓ પાપા મારે આખું બોલું ને હું આવીશ છું આ તારા કામથી બધા ઘરમાં ખુશ છે બધા સારું કામ ગમે છે થેન્ક યુ અને ઘરમાં હવે કામ બાબતે શાંતિ થઈ ગઈ છે પણ ઈ શાંતિ બીજી વખત અશાંતિ ન થાય નહીંતર તું ઘરથી બહાર પ્રેમથી જ કહે છે પપ્પા ખોટું ના પાડો તમે એટલે અશાંતિ એટલે હેન્ડલો નહીં લે છે ને આ સિંગિંગ ના શોખ ને એ બધું છે ને તમારું કામ પૂરું થાય ને પછી તમારા ઘરે જઈને કરી શકો એ મો તમને કહી દઉં હું છે ને સિદ્ધાંતથી સચ્ચાઈથી ઈમાનદારીથી કામ કરું છું એનો મતલબ એમ નહીં કે તમે કોશી આંગળીમાં આંગળી નાખીને એ બધું વીખી નાખો એટલે કહેવાનો મતલબ એવો છે હું બે ઘર સંભાળું છું ને એ બે ઘરમાં મારા નિયમો છે એમ જ ત્યાં તમારું ત્રીજું ઘર છે હું નિયમો કહેવાનું ભૂલી ગયો છે એનો મતલબ એ નહીં કે તમે માથે સરી જાઓ જોયું ને વખાણીની ખીચડી દાઢે વળગી પણ ઓય ના બરાબર છે એની કઈ જિંદગી છે આપણા બધા કામ પતી જાય પછી ગમે ઈ કરે આના આપણે તો કઈ તકલીફ અરે નથી નિયમો તો આપણે રે કહેવાના ઈ થોડું પણ નિયમ શીખવાના નો તો કે શાંતિ રાખો અંશાવંશો રાખ્યા હોત તો તમારા નિયમો અમે પાલન કરે હોત તું 3000 નો પગાર 100 આ તો તને 45 આઈને કદે ડિગ્રી 45 ને 10 ભાઈ 10 અરે તમે શાંતિ રાખો ને ભાગી જશે તો અમારી મુસીબત પછી ભૂલી થોડે આપવાની એ તો હવે ક્યારેક થોડું ચલાવી લેવાય આ તો કઈ ગયો ને અને એ હા તું થોડું સાંભળી લે એ જે કે છે આ કાને આવે છે તો પણ મગજ ઉપર નો લેતો ઈ ભલે બોલે હું ઈ જ કહેતી હતી આ કાને થી આંબે નોલા કાને કાઢી લેજો મમ્મી મને હું તરત મગજમાં લઈ ગયો હોય શું નહીં વાદેશ ઉપર નહીં લેતો બાટા પર લઈ લઈએ પણ અટાણે જા કામ કરવા બે હાલ ખોદાવ હાર જા બધું હા જા જા હા આપણું કહેવાય હારી ગો નિયમ બોલે મને નિયમ શીખવાડે ઓય ઓય એ કરે ઈ ભાગી જશે પછી સમજણ નહીં પડતી તમને આવી દાદાગીરી કરે એટલે તો ભાગી ગઈ તો હાલ મમ્મી સમજાવો પપ્પાને સમજાવો આ બધા ભલે ઘેર તને હારો છે બધું કામ કરે છે પણ મને છે ને આઈકોન કાર નોખા નોખા લાગે આ મોટા ભાઈ જ ચડાવીશ પપ્પાને સાચું કેમ સાચી વાત આ ખરેખર આવ્યું તુંય હદ કરે છે એક તો મારી કામ વાળું મળ્યો પણ પહેલેથી જ કીધું તું ને મેં તો એને કીધું તો ને હું મેનેજ કરીશ પહેલેથી મેં એને કીધું તું કે તારા હાથ વગર આ કોણા અને જીભ હોશિયાર કેટલી જીભ આ
તમે શાંતિ નહીં કાઢતા, બસ બિચારાને પાછળ જ પડી ગયા છો. બસ પપ્પા તમે મંદિરે જાઓ. હવે તો હું આ જાઉં ને એક કહું તું નવરાત્રી આખું બધાય ભગવાનનું નામ લે પપ્પા. અને મોટા ભાઈ તમે ચાર ને યાદ કરવાનું રહેવા દેજો. કામ પર જાઓ હો. ઘરનું કામ કરવું નથી, કામ મારે કરે એને કરવા નથી દેવું. ઘરના કામ કરવા પર તમને બધે ઘા વાગે છે ને કઈ નહીં, હું તમારે ઓફિસે જાઉં છું. તમારે જે કરો એ કરો. આવજો આચવીને. હાશ ભગવાન બે હવા જવું છે શાંત થઈ ગયું. અહીંયા જ તો ગુટીઓ રાખી હતી, એ મળતી નથી. લાગી છે ખોવાઈ ગઈ છે. એ સાંભળો છો, મારી બુટ્ટીઓ નથી મળતી. હા નવરાત્રી થઈ ગયા હતા એટલે આવી ગયા હા તારે મમ્મી ક્યાં છે મમ્મી ટેટા છે. એ ભગવાન, ક્યાંની બૂમો પાડું છું પણ કોઈ સાંભળતું નથી. શું કહેવાનું આ બધા લોકોને? અરે હું ક્યાંની તમને લોકો બૂમો પાડું છું, સંભળાતું નહીં તમને? શું થયું પણ હા મમ્મી શું થયું શું? મારી સોનાની બુટ્ટીઓ નથી મળતી. આ મમ્મી તમે ત્યાં કઈ મૂકી છે સરખું જુઓ ને. શું સરખું જુઓ? મને બરાબર યાદ છે મેં કબાટમાં જ મૂકી હતી. તો જાય ક્યાં જાય ક્યાંક કે નથી મળતી એટલે તો પૂછું છું. પણ ઓલો કામવાળો રવાનો આવ્યો છે પપ્પા તું તે તો ખૂબ જ જો છેલ્લા 3-4 દિવસથી કંઈક ને કંઈક આવું કહી રહ્યું છે. મોટા ભાઈ પપ્પા આવી રીતે ડાયરેક્ટ છે ને તમે કોઈ ઉપર શોક ના કરી શકો. પહેલા તો કઈ થતું નહોતું, અત્યારે તમને 2-3 દિવસથી કેમ થવા માંડ્યું? તમે જ વિચાર કરો આવું. તો એવું ના હોય મમ્મી તમારા રૂમમાં છે ને સંસારને વ્યવસ્થિત જો શાંતિથી મગજને શાંત રાખીને જો ભાભી એક વાર એવું લાગે કે કોને ચેક કરી આંખમાં બરાબર એ બેટા મેં આખો રૂમ જોયું, કપાટ આખું ખંખેરી નાખ્યું છે, મારી સોનાની બુટ્ટીઓ નથી મળતી. અરે પરમ દિવસે મારા પર્સમાંથી 500 ઓછા થયા હતા તે લીધા હતા જો એ આગળ લે પણ મમ્મીએ લીધા હશે સગા લીધા હશે પણ એ મમ્મી કહે છે કે આખો કબાટ આખો બેડરૂમ બધું છે ઘર નાખ્યું તો એને બધું તો કઈ ભૂડ ને કે પગે કી ગયો દે. એટલે મને તો એમ કે તે શાકભાજી લેવા માટે લીધા હશે અરે પણ તમારાથી 500 હું આવીને બદલામાંથી થોડી કાઢીશ. અરે ઘણી વખત જરૂર પડે ત્યાં લે છે પછી ક્યાંક આ ભૂલી જાય છે શું ભૂલી જાય છે એટલે તમે શું કહો છો? રેવા દો ને તમે. ભૂલ આપણી છે બીજું કઈ કહેતા નથી પપ્પા તમે ક્યાં ગાડા વડે મૂકીને ભૂલી ગયા હશો મમ્મીની જોઈએ એ પાસે હા યાદ ઓફિસે પડ્યા રહ્યા હશે સમથિંગ સમથિંગ કઈ ગયું હોય પણ આપણે છે ને આવી રીતે મોટા ભાઈ ખાસ કરીને તમને કહી દઉં ને તો એ કામવાળો છોકરો છે ને એ સારો આવી રીતે શક ના કરજો. કોઈ ખરાબ જન્મથી નથી હોતા, મજબૂરીમાં માણસને ચોરી કરતા શીખવું પણ એની એવી મજબૂરી જ નથી પપ્પા 3 જગ્યાએ ઓલરેડી એ કામ કરે છે એટલે પપ્પા એ છે ને આ કામ કરી જ જશે મને વિશ્વાસ છે એને જોતા એવું લાગતું નથી કે આ આમ બધું કામ કરે. વાહ તો મેન પ્રશ્ન એ છે કે બુટી ગઈ ક્યાં? હા એ જ તો, મને મારી બુટ્ટીઓ મળતી જ નથી. મને બરાબર યાદ છે મેં કબાટમાં જ મૂકી હતી. નહીં એવું કઈ નથી ને ઘણા સમય પહેલા રગન પ્રસન્નમાં માસીને કોઈ ભૂલી ગયા હોય આજે તમને યાદ આવ્યું હોય પણ ઈ એસા કામ ઉતારી હતી તો પછી ઘરે પ્રસંગ કે થઈ ગયું હોય. કહું છું ને મને બરાબર યાદ છે. અને શું બુપા એ માસીને કઈ ગોલ્ડ ઓછું છે ને મારી બુટ્ટીઓ માંગશે? ના પણ એકબીજાને ગમતી હોય તો જ કરી હોય કદાચ હવે એક કામ કરો, બધા પોતપોતાના કબાટ ખાના જોઈ લો, ક્યાંક પર્સમાં ક્યાંક કોઈ હોય તો જોઈ લો અને વસ્તુ તો ગોતવી પડશે ને. ચાલો ભાભી આપણે તમારો રૂમ ચેક કરીએ મારા પૂજામીની બુટ્ટીને શું કર્યું બાબા પૈસી દેવા આ મારા પગની બગાડી ક્યાંય મૂકી છે ક્યાંય મૂકી છે તો હવે લો, આ તો બધા પોતપોતાની રીતે ચાકર થયા. તો મારી બુટ્ટીઓ ક્યાં શોધવાની? અરે બેટા શું છે આટલી બોબો પાડસ? તમે શાંતિ રાખો, હમણાં દબાઈ ગઈ એલા દેવેન આવે જી માં જો મારી ફરજ બને છે કે કેમ કરે ઘરની અંદર 3 થી 4 વસ્તુ ચારો સુધાર થઈ ગઈ તમે એવું કહેવા માંગો છો કે એ બધી વસ્તુ મેં લઈ લીધી હું છે ને ચોરી ક્યારે ન કરું મારી ઈમાનદારી મારી સચ્ચાઈ ઉપર તમે સર્ચ કરો એ સાચું બોલીશ કે પોલીસને બોલાવું જો સાહેબ હું ગરીબ માણસ છું
હું નોકરીમાં પગારમાં વધઘટ કરાવી પણ ચોરી ક્યારે ન કરું સાહેબ. એટલે જ અમને ડાઉન થાય છે. પગારમાં તું વધઘટ કરે એટલે તારે ઊંચો ભૂલ ન પડે એટલે પછી હાથ ગરું મારી દેવાનો. હું વાત કરો છો તમે શેઠ? હમણાં સુધી તમને મારા ઉપર વિશ્વાસ છે, તમને હવે વિશ્વાસ ક્યાં હોય? આ તો તું ગરીબ માણસ છો એટલે હાથ ન ઉઠાડાય. બાકી હમણાં 2 લાખ આપવાનું ને તો પોપટની જેમ બોલવા માંડે. શું તમે બિચારા પર આટલો બધો ગુસ્સો કરો છો? આગે અમિત, તું પણ શું એની પાછળ પડી ગયો છે? બિચારો કેટલો સીધો અને સારો છોકરો છે. એ ઘરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમાં તમે બસ બાપ બેટા એની પર તૂટી પડો છો. તો ભૂલી જા બુટી. ગઈ ભૂલી જા. બુટી ચોરાણી છે એમ ને? બુટી ચોરાણી છે? હા, તમે તમારી બુટી ક્યાં મૂકતા હોય મને હું ખબર હોય. હું તો આખું ઘર સાફ કરું તો કઈ થોડું કઈ કબાટ રીતો બારોબારથી સાફ કરતો હોઉં. મને તમારી એક વસ્તુની ખબર નથી હોતી. ના ના, એ તો બુટી છે ને એ હાલતા તારા ખિસ્સા વહી ગઈ. અને તું આવ્યો ને પછી હું બધું ખાવાનું હતું. અત્યાર સુધી કોઈ દિવસ આ વસ્તુ નથી થઈ. મારા પર્સમાંથી પૈસા પણ ઓછા દેવા છે. ઓહ, ગરીબ છું. માનું છું કે પૈસાની જરૂર કરી પણ સિદ્ધાંત આદેશોને લઈને હું ચોરી તો ક્યારેય ન કરું. એટલે આદેશ આટલો સિદ્ધાંત જો આટલો વિશ્વાસ અપાવવા છતાં તમે મારા ઉપર સદ કરો છો, મારા ઉપર ચોરીનો આરોપ કરો છો, મારા ઉપર ચોરીનો આરોપ. પપ્પા જોયું કેવા નાટક કરે. શું તમે પણ જે આટલા શાંત છોકરાને તમે લોકોએ રોવડાવી દીધું. એ રોબોટ તો નથી, નાટક કરે છે ને ઢોંગ છે બધા. તું શાંત થઈ જા બેટા, ના રડીશ. શું અમે તું પર આ શું? આ બધું અહીંયા ખુલી ગયા. આ લોકો પર છે ને હાથ ખસરા કર્યા કરે અને આ મટમાં બોલી જાય. અને હું સાચી મૂકી દઉં નહીં તો આ તો મત વ્યક્તિ નાખશે બધું. સાચું કહું તો તમારી જીભ બત્યા હતી. અહીંયા મોઢે મારે તમને કેવું ને એમ કહી નથી શકતો. પણ એવી હું વાત છે કે તું મને નથી કહી શકતો. પપ્પા આજે અમે 3 સીસીટીવી ફૂટેજ જોઈએ. હા, તો કોણ નીકળ્યું? મારા મગજમાં વિચાર નહોતો ને, જે મેં મારા કોઈ મનમાં વિચાર્યું પણ નહોતું એ નીકળી ગયું. બરાબર છે ભાઈ રીવા. બસ શું કોણ નીકળ્યું ને શું નીકળ્યું એમ. આ જે છે ને એક્સપેક્ટેશન બારું છે બધું. આવું તો ક્યારેય કોઈ સપનામાં નહોતું વિચાર્યું કે આપણા જ ઘરમાં ને આપણા જ લોકો આવું કરે છે આપણી સાથે. વ્યક્તિ જેવું છે કે જેની પર આપણે શક પણ ના નથી. બરાબર છે. આવી એકદમ અને શોખ કોણ છે પણ? કોઈથી આપણે મનમાં વિચાર પણ નહીં કે આ લીપ કેવું પડશે. આ જે હું હતો ના પપ્પા તમારી વાત નથી કરતા અમે. તો પછી નામ જો ને. મમ્મી હે? હા જેમ તમે શોખ થયા ને અમે 3 શોખ થઈ ગયા કે મમ્મી આ વસ્તુ કરી. પણ એ હું કામ કરે છું? એ તો મમ્મી જ જવાબ આપશે આનો. મમ્મીને જ પૂછી લ્યો ને પપ્પા કેમ ને આવું શા માટે કર્યું. રેખા, એ રેખા, હા બેસ, અંદર દિવસ બેસવા દે. એ લઈ લો ઓબલા. અહીંયા આવતો. અરે શું થયું? કેમ બૂમો પાડો છો? અવાજથી કેમ વાત કરે? તો તમે બૂમો કેટલી પાડો છો? તો અવાજથી બોલાય ને. તમે કામ એવો કરાય તો બૂમો જ પાડે ને. એ તો મમ્મી ખબર પડી જશે તમને કે તમે શું કર્યું છે ને શું નહીં. એટલે શું કહો છો તમે લોકો? તમને કઈ ખબર જ નથી મમ્મી. શું ખબર ના એ બોલશે, એ બધા બોલશે. મમ્મીને કઈ ખબર જ નથી પણ ભાઈ મમ્મી તો સાવ નાદાન છે. સેવા ભરાવાની છે. બરાબર છે. તું ઘરમાં ચોરી કરે? ચોરી અને હું? હા તું. ના ના અમે કરીએ છીએ ચોરી. શું કહો છો તમે લોકો? સાવ. પોતાના જ ઘરમાં કેવી રીતે ચોરી કરો? એ જ અમે કહેવા માંગીએ છીએ ક્યારના
કે આ બધું શું છે, તમારે શું જરૂર છે. તમને કોઈ વસ્તુની કે કાંઈ પણ ના પાડી છે એમ કહો તો તમે આવો. તો તમારે આવું કાર્ય શું કામ કરવું જોઈએ? સાંભળ હવે હું તને સમજાવું. તને ખબર નથી આ ઘરની અંદર સીસીટીવી કેમેરા ગોઠવાઈ ગયા છે. જે દિવસે તારી બુટી ગઈ ને એ જ દિવસે. પણ તને કે કોઈને વાત નહોતી કરી. અમે 3 વ્યક્તિ જાણતા હતા, ધાર્મિક, હું ને અમિત. અને હવે એ સીસીટીવી ફૂટેજમાં તું રંગે હાથ ઝડપાઈ ગઈ છે. બરાબર છે પપ્પાની વાત. ભૂલ સ્વીકારતા આવડે તો સ્વીકારી લે, તો મને આવડે ભૂલ કબૂલ કરાવતા. કહી દો ને મમ્મી, હકીકત શું છે? હા, આવી રીતે તમે તમારા પોતાના જ ઘરમાં ચોરી શું કરવા કરતા હતા અને શક બિચારા પેલા નોકર બની રહ્યું. સારું કહેવાય હા મમ્મી તમારું. અરે બેટા, તમે હવે હું તમને લોકોને કેવી રીતે સમજાવું? હું માનું છું કે બિચારા નોકર પર તમે લોકોએ ગેમ ખાધો અને એના પર તમે ક્લેમ કર્યો ચોરીનો. પણ બેટા એક વાત કહું, એને છે ને કોઈ દિવસ ઘરમાં ચોરી નથી કરી. અને હા, એ વાત સાચી છે કે હું ક્યારે તમારા પાકીટમાંથી પૈસા કાઢું, સોનાની બુટ્ટીઓની. પણ સાચું કહું ને, આ બધું મેં તમારા લોકોના ભવિષ્ય માટે જ કર્યું છે. ભવિષ્ય? અમારું ભવિષ્ય? ચોરી કરો એમાં શું ભવિષ્ય મમ્મી? અને બેટા, મેં ચોરી નથી કરી. તો મેં આપણી જે વસ્તુઓ છે, જે થોડા પૈસા છે, એ આગળના ભવિષ્ય માટે સાચવીને મૂકેલા. મને ખબર છે તમારા બધાની આદતો. તે દિવસે પપ્પા ટેબલ પર બટું મૂકીને ભૂલી ગયા. આ તો આપણો નોકર ઈમાનદાર છે તો ચાલે, પણ એમાંથી પૈસા મેં કાઢી અને મેં સાચવીને મૂક્યા છે. પૈસા તો ઠીક છે, બુટી ચોરવાની શું જરૂર પડી? કેમ કે મને ખબર છે જો મારી બુટ્ટીઓ ખોવાઈ જશે ને એટલે તમે મને બીજી બુટ્ટીઓ લઈ આપશો, એટલે આપણું સોનું છે ને એ પણ સચવાઈ રહે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ બીજા ગોલ્ડમાં થાય. તો પણ એ તો હવે અમને એમનેમ કીધું હોત કે આ જરૂર નથી તો હું લોકરમાં ન મૂકી આવે, એમાં હંતાડવાની શું જરૂર? અરે બેટા, હું કહું છું ને, મેં સંતાડ્યું નથી, મેં સાચવ્યું છે. એ વાત તમે લોકો કેમ નથી સમજતા? અરે તને કે ભાર પડે કે એક બુટી હંતાડે તો બીજું ગોલ્ડ નવું આવે કે નહીં? એ જ લઈને ચોરી કરી. અને આની કહેવત છે ને કે સમય પડે ને ત્યારે સંદ્રો સાપ પણ કામનો લાગે. આ વાત તમને અત્યારે નહીં સમજાય, જ્યારે ખરાબ સમય આવે, ભગવાન ના કરે, ત્યારે છે ને આજે સાચવવાની આદત એ કામ લાગે. એટલે એ આ તો બુટીનું કામ કહેવાય છે. આ બચત કરતા તો લોકોને આપણે ઘણા જોયા, ડબ્બામાં પૈસા રાખે ને ગલામાં પૈસા રાખે, અને આ ચોરી કોરી કરીને લુગડામાં પૈસા રાખે, એ તો આ પહેલી વાર જોઈ. નવી ટ્રીક છે મમ્મીની. ખરેખર સાચું કહું ને તો જૂના બૈરાઓ અને જૂના ડોહાઓ છે ને ભણેલા નતા પણ ગણેલા હતા હો. પણ એટલે જ કે છે ને, દાદા કે ખબર તો ગઢિયા ગડા પાટા વાળા. સારું સારું, ચલો હવે. હવે મારા લીધે જે તમને લોકોને દુઃખ થયું અને થોડી તકલીફ થઈ ને એના માટે સોરી. ઇટ્સ ઓકે. કાંઈ અમે એવા સોરી નથી. ઉભારો, હજી મહત્વનું કામ બાકી છે. ઓલા ચોર ને ચોર એ ચોર મળી. ભૂલાઈ ગયું ભાઈ, ભૂલાઈ ગયું. દેવાભાઈ, નોકર ને એ દેવાભાઈ, દેવાભાઈ આવો, દેવાભાઈ આવો. દેવાભાઈ, તમને ખબર છે આપણા ઘરમાં સીસીટીવી કેમેરા મૂકી દીધા છે અને તમે રંગ્યા હાથ પકડાઈ ગયા છો, ખબર છે તમને? શરમ નથી આવતી તમને? આવું કામ કર્યું, આટલો વિશ્વાસ રાખ્યો હતો ને? કોનેની બુટી ચોરી, પૈસા ચોર્યા. શું ચોરી? જો તમારે મને પગાર નો તો નહીં આપતા, મને નોકરીએ નો રાખો તો નો રાખતા, પણ મારો ખોટો આવો આરોપ નો રાખો, મહેરબાની કરીને. હવે છે ને નહીં જો સીસીટીવી બધું જ ટ્વિસ્ટ એમાં ચોખ્ખું દેખાય કોઈનું ખોટું ના લે. સીસીટીવી ફૂટેજ અને દેવાભાઈ બે એમાં પોલીસ સ્ટેશન જા, બરાબર. અને જેલમાં છે ને પછી ઓલું ફિલ્મમાં કહે ચકી પીસિંગ, ચકી પીસિંગ,
એમ તમારે સટકી પીસવાની છે. અરે પણ સીસીટીવી કેમેરા છે એમાં જોઈ લે ને. મેં ચોરી કરી હોય તો આવીશ ને એમાં. એમાં બતાવે જ છે તમે કબાટમાં ખાધું ખોલો છો ને અંદરથી ઈ ઘરેણું કાઢો છો ને મારા પર્સમાંથી 500 ની નોટ કાઢો છો ને બધું દેખાય છે. તો મારા પર્સમાંથી પૈસા હા કપાટમાંથી ચોરી. હા જો તમને ભગવાનની દયા આવતી હોય ને, ભગવાનની, તો આવી સચ્ચાઈ વાળી વાતને ખોટી સાબિત કહો કરો. કાલે અમારે કોઈ ભગવાનમાં નહીં માને. દેવલા ભગવાનમાં તો બધાય માનશે પણ કોઈ ઘરના સભ્યોનો વિશ્વાસ નહીં કરે. આ છે ને સોય દેવાભાઈ નહોતા કરતા, આ દેવાભાઈને રાખનારી માલકીન છે ને આ ચોરી કરતા હતા. ચોરી નહોતા કરતા, એ બચત કરતા હતા. એ પૈસા ચોરી ને બચત કરતા હતા આપણા પરિવારના ભવિષ્ય માટે. અને હવે તમારું ખોટું નામ લેવાઈ ગયું દેવાભાઈ, એ માટે હું માફી માંગુ. એ તમે ખોટી બહુ વાગો. સોરી હો. ના મેં કોઈ ઢીલા કે એમ કર્યા હતા હા. તે આમ કર્યું પાસે થઈ ગયા તા. હું તો એમની સાથે જ હતી કે આપણા ઘરમાં છે ને દેવેનભાઈ આવું ન કરી શકે. હા આપણે એમ જ કીધું તું હવે છે ને ઘરનો નોકર ન કરી, તું અમારા ઘરનો સદસ્ય. આ જે બધા બે ત્રણ જગ્યાએ જવું છે ને ત્યાં કાંઈ જવાનું નથી. આઈને રહેવાનું છે ને તારો પગાર ટકા. બરાબર ને, આ બધા પગલા કેન્સલ કરી દો તમારા. પગાર કેટલો કીધું તમે દેવાભાઈ? ઘરના બસ એ ઘરના 5 તમારા આ મહિને 11,000 પગાર ચોખ્ખા વચ્ચે તમારે. અને હવે તે છે ને આ કપડા બૂટ ને બધું તમને હવે સટી મળશે. અને એક ને એક શર્ટ પહેરીને રોજ હાથે ધોઈને સવારે પહેરો ને એમ નહીં. આની હારું છે ને 5 જોડી નવા કપડા લઈ આવશે. હા ત્યાં લઈ દઈશું બરાબર. નાના જો એવું બધું કરશું નથી કરતું. હું જે રીતે રહું છું એ રીતે જ રહેવા દઉં. હું જે રીતે કામ કરું છું એ રીતે જ કરવા દઉં. પણ હવે આ નથી મહેરબાની કરી. રોકડા જ થઈ ઉધાર એમને કપડાના ખર્ચા નહીં. અરે દેવેનભાઈ ભાઈ તમારું પેલું સિંગિંગ નું છે ને એ ચાલુ રાખ. હા હા, અમે આપણા સ્નેહા ગયા પડી. મારો ફ્રેન્ડ જ છે. એ 9:30 માં બધે મારે છે. મોર્નિંગ કરાવીશ અને તારા સપના બધા જ પૂરા થઈ રહી છે. દેવાભાઈ સુપરસ્ટાર અને મને હવે છે ને દેવાભાઈ બોર્ડમાં નહીં, હવે લેપટોપમાં કામ કરશે. હા હા. સત્ય પરિણામ